ડીસા ખાતે મુખ્યમંત્રીના આગમન પહેલા જ કિસાન સંગઠનના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારી કાર્યક્રમ માટે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવવાના છે, ત્યારે રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મળીને જિલ્લામાં પાણીની સમસ્યા હલ કરવા રજૂઆત કરવાના હતા। જો કે રજૂઆત કરે તે પહેલા જ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી રામસિંહ ગોહિલ સહિત હોદ્દેદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। દરેક બનાસકાંઠાના પાણીનો પ્રશ્ન હોય, જમીન રીસીનો પ્રશ્ન હોય અને હાલમાં બનાસ ડેરી દ્વારા પશુપાલકોના ખાતા બળજબરીથી બનાસ બેંકમાં ખોલવાનો જે આદેશ આપેલો છે તેની સામે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના હોદ્દેદારો સાથે મળી આખોલ 4 રસ્તા ભેગા મળી અને મુખ્યમંત્રીની રૂબરૂ મળી રજૂઆત કરવાના હતા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા પોલીસને આગળ કરી વહેલી સવારથી જ અમારી અટકાયત કરવામાં આવી છે।